મારો હરી કરે છે હોય હું તમે કહેતા હોય કે આ મેં કર્યું છે આ મારો છે, પણ એ તો પરમાત્માના હાથની વાત છે, વિધિના લેખની વાત છે. મિત્રો પરમાત્મા આગળ ક્યારે એવું ન માગવું કે મને દુઃખ ન દેજે, કે એવું ન માગવું કે મને દુઃખ ન દેજે, તો કે પરમાત્મા પાસે એ માગણી કરવી કે પરમાત્મા દુઃખ દેજે પણ એ દુઃખને સહન કરવાની અમને શક્તિ દેજે. અને આ દેશની અંદર તો અનેક વ્યક્તિઓ પડી છે કે જેને ખૂબ દુઃખોને સહન કર્યા છે. આજે શું બનવાનું કાલે શું બનવાનું એ મને તમને કોઈની ખબર નથી, કારણ કે ન જાણું જાનકી નાથે હવારે શું થવાનું. ભગવાન રાઘવેન્દ્ર સરકારને એટલી ખબર નહોતી, હવારે મારે વલકલ પહેરીને વનની વાટ પકડવી પડશે. અને એટલે કવિએ કીધું ને કે ઘડી પલની ખબર નહીં કરે કાલની વાત, ઘડી પલની ખબર નહીં કરે કાલની વાત, આ જેવ માથે જમણો ભમે જેમ તેતર માથે બાજ. જેમ તેતરની માથે બાજ ચક્રાવા લેતું હોય એવી રીતનો જીવની માથે જમરાજ ભમે છે, એનું કોઈ નક્કી નથી. પણ આપણે ત્યાં આજે પણ કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિને બહુ દુઃખ પડ્યું હોય, એને મૃત્યુ સુધી દુઃખનો અંત ના આવ્યો હોય, ત્યારે આપણે એમ કહે છે કે એની વિધાતા વેરણ થઈ છે. અને એવી એક ઘટના ભારતના કવિને ટંકાયેલી ઘટના છે. અને સાહેબ આ દેશનો કવિ કેવું લખે, આ દેશની વાર્તાઓ કેવી, એક શબ્દ ચુકાય તો આખી વાર્તા ચુકાઈ જાય, અને વાર્તાને સાંભળવા માટે થઈ અને મેદનીએ કાન માંડી દેવા પડે. એવી એક આ વાર્તા કે એક રાજા છે, રાજકુમાર આમ ઘોડો લઈને બાગડતા ધુમાપણ બાગડતા ધુમાપણ બાગડતા ધુમાપણ નીકળે છે. ઘોડીને રમાડતો રમાડતો હલો જાય છે. એવી ઘોડી કે વેત ઘટી જૂઠની વાલે, તિંગ બાજોઠીએ હરખી તાલે, ઈ નિરપાવા બેટાને ન હાલે, એને હાલે હરો મોજમાં હાલે. હાકડ વાંપ મોકલી છોટી, કલમ સારખી દોરી કનોટી, એ કુકડના જેવી ગંધરોટી અને માણક લટ મોટાથી મોટી. આવા રૂપાળ આસવાની માથે સવાર થઈ અને આજ રાજકુમાર જાય છે. અજાજોડ જાળી ઉભી છે બાજુમાં, કોઈ પક્ષીનું ઉડવું, ઘોડીનું ભડકવું, ને ઘોડી મંડી ભાગવા. ભાઈ ઘોડી મંડી ભાગવા. રાજપૂત છે ઘણા પ્રયત્ન કરે છે પણ ઘોડી એમ કોઈ થર નથી થતી, સ્થિર નથી થતી. અને હાકડું નાડું આવ્યું તો સામેથી 10-12 મયારણો છે એ મહિના માટ લઈને હાલી આવે છે. અને આવા જો જુવાન અવાજ કરે છે, ભાઈઓ બહેનો હટી જાય, મારો ઘોડો ભડકો છે, ક્યાંક લગાડી દે. પણ વાત કરે, શબ્દ પૂરો થાય ન થાય તો જાતવાન ઘોડી એની 11 મયારણોને ઝપટમાં લઈ લીધી. ઘોડી સમજી ગઈ કે હું ભડકી છું, મેં 11 મયારણોને ઝપટે ચડાવી છે. કારણ કે જાતવાન ઘોડી તજણ કદી તપી જાય તો એ તો થડકીને પાછી ફરે, પણ કુર ટાળાના હોય કે તો કેડા પકડે કાગડા. એટલે રાજકુમારે કીધું કે જે બહેનોને જે કઈ નુકસાન થયું હોય, જે ત્યાં લાગ્યું હોય તે રાજ તરફથી એને સેવા આપવામાં આવશે. પણ એક દસે જોયું, બધી મયારણો જઈ રોવે છે પણ એક મયારણ દાંત કાઢે છે. આકાશની સામે જોઈ જઈને દાંત કાઢે છે. એટલે જુવાન રાજા પૂછે છે કે હે મયારણ, હે બાઈ, તને કપાળમાં ડાબ લાગી, તારું મય ઢોળાઈ ગયું અને આ બધી રોવે છે ને તું દાંત કાઢે છે. એટલે કીધું કે દરબાર, હું તો મારા ભાગ્યની માથે રહું છું, હું તો મારા નસીબની માથે રહું છું. કે કેમ? તો કે દરબાર તું તારે કામે જા, હું તો મારા ભાગની માથે રહું. તો કે નહીં, તમારે વાતનો મર્મ કેવો પડશે. અને ત્યારે એ મયારણ એમ કે છે કે રાજન, આ વાત એમ ઘોડે માથે બેઠા બેઠા ન થાય. છીપરની માથે આસન લીધું અને બાઈ છે એ અહીંયા એમ કહેવાય કે જુવાન ને વાત માને છે. સાંભળ રાજન, એક રાજ હતું,
બાઈ છે એ રાજપૂતને વાત કરે છે કે એ રાજનો રાજા ધીવાણાની અંદર કામ આવી ગયો, એકનો એક દીકરો, અને રાણીએ પણ એમ કહેવાય પોતાના પતિની પાછળ જવહર કર્યું, સતી થઈ, અને દીકરાને એમ કહેવાય બાળ રાજાને અમીર ઉછેરવા માંડેલા. પણ જગતની એમ કહેવાય નબળાઈઓને ઠાહી ઠાહીને એમ કહેવાય કે બાળ રાજાની અંદર ભરી દીધી, જેને સંસ્કારનો છાંટો ન પડવા દીધો. જુવાન રાજા થયો પણ વિકારી બન્યો, વ્યભિચારી થયો. પછી તો એમ કહે કે એટલો જુવાન રાજા બન્યો, વિકારી થયો કે કોઈ પણ હારી બેન દીકરીને ભાડે, અને જુવાન છે એક બેન 3 વખત નજર કરે એટલે એ દિવસે રાત્રે એમ કહેવાય કે પોતાને ત્યાં રાત રોકાવવું પડતું દીકરીને. માણસો એમ કહેવાય ગામડું છોડીને હાલવા માંડ્યા, પણ સત્તાની આગળ શાણપણ નકામું હતું. એમાં એક દિવસની વાત છે, એક સ્ત્રી આમ હેલી આવે છે, માથે પાણીની હેલ ભરી છે, પણ એવા બાઈના રૂપ કે લમ નણી લજા ઘણી, જેના પોચા પાતળિયા, એવા સર્જણ હાલે સજિયા, લટકે પીછનો લંક, દાડમ કડી દમક, ઉગતો આંબો, રાણ કોળંબો, બારવટિયાની બરછી, જૂની વાડનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, અને ઉગમણા બાયુથી વાહ વાય, આથમણી નમેન આથમણાથી વાહ વાય, તો ઉગમણી નમેન ચારેય દહુના વાહ વાય ભાંગીને ભૂકો થઈ જાય એવી હામકામ લોચના, કાઠી મૃગલીના જેવા નેણ, બાદશાહના ઝરૂકા જેવી દાઢી, ભૂખી સિંહણના જેવો કરનો લાભ, અને હેવના શિખર ઉપર એમ કોઈ શંકર ભગવાનના ડેરાની આગળ 5 જ્યોતિ પ્રગટાવી દીધી હોય એવા બાઈના ડબા જમણા હાથની કળાયું, ચંદનના ઝાડવાની માથે એમ કોઈ કાળોતરો લપેટાણો હોય એવો કેળથી ઢળકતો ચોટલો, અને એવું બાઈનું રૂપ જોઈએ જુવાને. આપ કદાચ કહેશો કે કાઠી મૃગલીના જેવા નેણ એટલે બાઈના રૂપમાં શું કહેવાય? ગામડે ગામડું ઉગાઈ ગયું હોય, વરસાદનું ટીપું ક્યાંય ન મળતું હોય, અને ત્યારે કોઈ મૃગલી છે એમ કે પાણી પીવા માટે થઈને જયારે નીકળતી હોય, કોઈ સરોવર ને કોઈ નદી જોઈ જાય, અને એ મૃગલી છે પાણી પીવા માટે પ્રયત્ન કરતી હોય, પાણી પીતી હોય, અને પાછળથી એમ કહેવાય સિંહણની ડળક સંભળાય, અને મૃગલીને સિંહણની ડળક સંભળાય, અને સિંહણની ડળકથી બી અને મૃગલી એમ કહેવાય બોકડાને ઠેકે, અને બોકડાને ઠેકતી વખતે મૃગલીના આગલા પગ અને પાછળના પગ એ 2 પગની જે ખરીઓ ભેગી થાય, અને ખરીઓનું જે દ્રશ્ય બને એવા બાઈના નેણ હોય એને કાઠી મૃગલીના જેવા નેણ કહેવાય. એટલે એ બાઈને આમ આવતી જોઈને જુવાન રાજે 3 વાર નજર કરી. બાઈ ઘરે આવી, એના પતિને કીધું, પુરુષ હવે મારી આબરૂ સલામત નહીં રહે, હે કે મારી આબરૂ સલામત નહીં રહે. જુવાન રાજાએ મારી સામે 3 વાર નજર કરી છે, પણ હજી વાત કરે ન કરે ત્યાં તો બારણે ટકોરા થયા. બારણું ભરતા વાર લાગી એટલે બારણાને આમ ખેડવી, અને કોઈ રાજાના માણસો આવ્યા. હજી એમ કોઈ પુરુષ કઈ કાલાવાલા કરે તો ખંભે ચડાવી, અને એમ કોઈ રાજાની માઠ મેળીએ ચડાવી દીધી. શું સ્ત્રી ચરિત્ર હશે! બાએ સ્ત્રી ચરિત્ર જમાયું. રાજા પાસે આવી, એને ખબર હતી કે સત્તા છે શાણપણ નહીં હાલે, એટલે બાઈ મળી ઓળિયામાં હાથ ફેરવવા. રાજન સ્ત્રી ચરિત્ર જમાયું લેજો હો મિત્રો. બાપ તારા ઢોલિયા હોવાના તો ઘણા વસ હતા, પણ અમારે બાઈ માણાને મોઢે તાળા હોય, અમારાથી કેમ કરાય? આજ તો અમે હાલીને લેવા આવ્યો, એમ ધીરે ધીરે એમ કોઈ બાજુમાં દારૂનો કટારો પડ્યો તો એક અંજળી રંગ દઈ દઈને એમ પાવા મંડાણી, અને એમ કોઈ રાજાને નશો ચડ્યો, બેભાન થયો. અને ત્યારે એક જગદંબા હતી, એક સામાન્ય સ્ત્રી મટી ગઈ હતી. જગદંબા જેવો રૂપ લઈ અને બાજુમાં તલવાર પડેલી, મ્યાનનો ઘા કરી અને તલવારના કુંભાર હે એ એમ કહેવાય ચાકડા ઉપરથી જેમ માટીનો પીંડો માટનું ઉતારી લઈએ એવી રીતનું રાજાનું મસ્તક ધરથી અલગ કરી નાખ્યું. બાઈ ઘરે આવી, એના પતિને કીધું, પુરુષ હવે ભાગવા માંડ. પોતે પતિ પત્ની પોતાનો એક નાનકડો દીકરો ત્યાંથી એમ કોઈ જાય છે. વિવેક ગામનો બંધ કાપ્યો, અજાજુલ જાળી ઉભી છે. વડવડ ભાઈએ જપીએ ને તો મેલી જટા મોકળી જાણે અરસર ટપીએ આણ. અજાજુલ જાળીની અંદર એમ કહે કે આવ્યા છે. એને એમ થયું
એ હવે રાજ્યના માણસો ન આવે એટલે ત્રણેય જણા છે આમ ધરતીની માથે પંડને લાંબુ કરે છે. બાઈને નીંદર નથી આવતી, વેદના છે. હોવાને લીધે ઝોલું આવી ગયું અને થોડીક વાર પછી નીંદર જાગી, કઈક અવાજ થયો, નીંદર જાગી અને જામ જોવે છે તો એક ફૂંક મારે ત્યાં 14 ગાઉના લીલા કંજન ખડને વાળી દે એવો કાળતરો નાગ પોતાના પતિને ડંસ દઈને હાલો ગયો. થોડીક વાર થઈ તો લીલું કંચન જેવું શરીર થવા મંડાણું, નખ લીલા પડી ગયા. પોતાના પતિનો આત્મા છે એમ કહેવાય નીકળી ગયો. પણ જેની ભંગે જોડી એને પછી માયામાં મીઠપ નહીં. હે કે જેની ભંગે જોડ અને પછી માયામાં મીઠપ નહીં, પણ કાગા વાતું કરોડ એના પૈંડને હક નો પાલવ્યો. આહા, શું ઘટના હશે મિત્રો, કેવી વિરહણી સ્ત્રી છે. કોઈ કવિ એને આમ નીકળો, ઉનાળાનો સમય, આમ લૂ આવતી હતી એટલે કવિએ લૂથી હેરાન થઈ અને લૂને પ્રશ્ન કર્યો. કવિ લૂને કહે છે કે લૂ, અટાણે તું તારું સામ્રાજ્ય જમાવીને બેઠી છો, પણ જયારે ચોમાહાના 4 મહિના આવીએ અને વરસાદ વરસીએ ત્યારે તું જાય ક્યાં? તેથી લૂએ જવાબ દીધો કે હિણ નવોઠા નાર કે જેના વાલમ વિછડિયા. અમે એવા સ્ત્રીના અંદર વાસ કરશું કે જેનો પતિ પરદેશ ગયો હોય, જે વિરહણી હોય. હિણ નવોઠા નાર કે જેને વાલમ વિછડિયા. કોઈ કવિને પ્રશ્ન કરેલો કે સમુદ્રના નીર ખારા કેમ? કવિએ બહુ સરસ જવાબ દીધો કે આ સમુદ્રની અંદર કઈક બેનોના જ્યોતલિયા હોમાણા છે. આ સમુદ્રની અંદર કઈક માતાના દીકરા એમ કહેવાય કે હોમાયા હશે અને એના આહુડાએ સમુદ્રના નીરને ખારા કરી નાખ્યા. પોતાનો પતિ એમ કહેવાય જયારે પરદેશ ગયો હોય, મોતી મિલે ને પીયું ફિરે ને એના ટપકત નીર. મોતી લઈને પીયું ગયો હાર સમુદ્ર કે તીર, મોતી મિલે ન પીયું ફિરે નેના ટપકત નીર બિરસ બગાતો કહીએ બીતે 12 માસ ગરહી રહીએ, છર જાવો સિંધુ કે જહાં નિપજત હે મોતી. એવી સ્ત્રીને એમ થયું કે જંગલમાંથી લાકડા લઈ આવું અને મારા ધણીને અગ્નિદાહ કરી દઉં. આમ જાય જંગલમાં લાકડા જવા જાય અને લાકડા લઈને પાછી આવે તો પરોઢીએ નીકળેલો શિકાર માટેનો હાવજ છે એ પોતાના દીકરાને પકડીને હાલો જાય છે. તો બાઈની હાડ ફાટી ગઈ. બેટા શબ્દની હારે બાઈ ગાંડી બની ગઈ. હવે તો ગાંડાની જેમ છે. ક્યારેક દાંત કાઢે તો ક્યારેક રડે છે, ક્યારેક મરસિયા ગાય તો ક્યારેક લગ્ન ગીત ગાય. ગાંડી બની ગઈ બાઈ. એમાં એક દિવસે કઠિયારો નીકળ્યો. કેટલા દુઃખ પીડાવે છે. એ બાઈને માની મમતા પોતાના ચરિત્રને બચાવવા માટે થઈ અને જે બાઈ રાજાને માર્યો, પોતાના ધણીને માર્યો, અને બાઈ વિચારે કે આજ મારો એકનો એક દીકરો નીને મેં ભોગ લીધો, એને હાવજ લઈ ગયો. કારણ કે હંસારમાં બાપે હગો પણ એને હૈયે દૂધ ન હોય. માં છે ભાઈ. અમારા દુલાવર કાગ લખે ને કે મોટા કરીને માં તે ખોળેથી કહતા કર્યા, મોટા કરીને માં તે ખોળેથી કહતા કર્યા, પણ હવે ખોડો ફંદવા તું ફરીથી કર ને બાળક કાગડા. હે જનની ને બોટાદ કરે પણ લખ્યો ને કે મીઠા મધુ ને મીઠા મેહુલા એથી મીઠી તે મોરી માત, જનનીની જોડ સખી નહીં જડે. માં હતી ભાઈ. માં બોલું તો મુખ ઉઘડે અને બાપ કેતા થાય બંધ. માં બોલી તો મુખ ઉઘડે અને બાપ કેતા થાય બંધ. અરે બાપ છે હુરજ બપોર નો ને ઓલી માં છે પૂનમ નો ચાંદ. મોઢે બોલું માં તાતા મને સાચે જ નાનપણ સાંભળે, પણ હવે આ મોટે પણ કેરી મજા મને બધી કડવી લાગે કાગડા. દીકરા ઉપરથી હેત ઉભરાય છે
ખેલી ફરે છે. જંગલમાં એક કઠિયારો લાકડાનો ભારો લઈને હેલો આવે છે સામેથી, અને એ કઠિયારાની નજર બાઈ પર પડી એટલે લાકડાને ભારાને નાખી દીધો અને બાઈને લઈ અને એક વેશ્યાવાળાની અંદર વેચી દીધી મિત્રો, કે જ્યાં દેહના સોદા થતા હોય. માતાના મોઢે એને વેચવું છે. હવે સિકંદરના જગમાં આજ સિયલને બચાવવા એક ગોરીને એનું ગવન વેચવું છે. બાઈ બેભાન હતી. થોડોક સમય થયો, ઘણી કાને ત્યાં વેચાયેલી છે. ભાનમાં આવી ખબર પડી કે હું એ વેચાઈ ગઈ છું. એટલે ઘણીક આપને કહે છે કે તમે મને રૂપિયા લઈને ખરીદી, એટલે તમે જે કયો એ કામ મારે કરવું પડે. આ વાત ઓલી બાઈ છે એ રાજપૂતને કહે છે પડે. એટલે પણ મારી એક શરત છે કે મારે ઓરડે એ જ માણસ આવે કે જે 1 લાખ રૂપિયા દઈ શકે. શરત કબૂલ થઈ. અને એમ કહેવાય બાઈ પોતાના સ્થાને વહી ગઈ, પણ 20 વર્ષનો ગાળો નીકળી ગયો. પણ હવે તો એમ કહેવાય માળાનો બેરખો ફરે છે. જગદંબા દેવી બની ગયેલી. એમાં એકથી ખબર પડી, કોઈ બીજી ઘણી ગાવું કીધું કે ભાઈ આજે 1 લાખ રૂપિયા દેનારો આવ્યો છે, 1 લાખ રૂપિયા દેનારો આવ્યો છે. અને બાઈને એમ થયું ભારે કરી, જે ચારિત્ર માટે થઈને મેં આટલા દુઃખોને સહન કર્યા, આજ મારા ચારિત્રને ગુમાવવું પડશે. મણી જગદંબાને યાદ કરવા, હે ભગવતી, હે ભેડિયા વાળી માં, તમે તો નોધારાના આધાર છો. એ બિરુદ તમને કોણે આપ્યા? અને મણી ભગવતીને યાદ કરવા, ખેરી ભગવતીને યાદ કરે સાહેબ. તો યાવળ ઘોડો ને યાવ મોગલમાં છરાડી માત યાવ મેલડી જગજવાળા દાઢાડી અંબે કર્નલ યાવ બહુચર ગુરુ બાડી અરે હાલ યાવ હિંગોડ ગલ રાજલ મહાકાળી સમરત સબી નવલખ સખત ચોરાસી ચારણા યુપરા દેવ યાવ યમન માત સેવક કાજ સુધારણા જમજમતી રવરા યાય ઉપરે તું યાવે કામે ગુટ પલાળ બાઈ કુબડી બોલાવે મન સેતર ચાપલ ને ચાડક નેચી વરુડી સૌદેવ રાણ બાઈ રવેચી હવે નાગલ યાવ હરજોગની જન બાઈ સુખ જહારા આવજો 9 લાખ ઓઠેમાં વેદુ કેરી વાહરા યાવો આશાપુરા વળી જાવો વેરાય વડે ગઢેતી માત સોઠી સણલ સિગોતરી સુધરાઈ વળી હેત વળેચી અને હવે વેદ યાવો માં કાઈ દેવ યાવો ડુંગરેતી યાવદે મત પીઠળી અઠે કરજોડી સાવર કરા સાવર ઓરજ 9 લાખ સખાત ગલી માં ગાત્રાળ આવરે ગરણો જાડી રૂંધી રે માય તું હવે જાગ જોરાડી હડક મોય પર હાક ડાક સુબાજલ ધારે તો એહવું જોર તારું એકડ કહો માતીએ ક્યાં ગયું જાગતી જોગણું છો જબર તો માં આજ કાં ઘેરી અરે હે ભગવતી અરે બાયું થઈ બુઢિયો કે ઘણી નિંદરે ઘેરાણી ભગવતીને કહે છે એમાં વૃદ્ધાવસ્થા આવી ગઈ છે હાડી નથી હાકતી ડગલું નથી ભરી હાકતી કે પછી હોઈ ગઈ છે તારા ભેડિયાની હોળતાણી ને બાયું થઈ બુઢિયો કે ઘણી નિંદરે ઘેરાણી વે ગઈ છોક વિદેશ કે પછી તું દુનિયાના બીજા દેશમાં આવી ગઈ કે હો ગઈ પોતા હેરાણી કે લૂલી થઈ ગઈ છો ખોડી થઈ ગઈ છો તું અરે સેવક કરતે સાદા આવતી આગે સકને અને આવે નહીં કે આજ સહાય કરવા સેવક ને મારી સામણું કેવ સુરતી નથી બાયું કઈ બેરિયું થયું સમરથ મહા છો શક્તિ હું તો આજે રોકાઈ શા માટે રહ્યું હે ભગવતી છોરું તમણા છીએ માવતર તમે અમાણા ધીંગા તવ ધણી સેવક તમાણા કે જો જગદંબા તું આજ નહીં આવી તો જો ચંડી જોગનું સુણો નહીં રાવું સૌણે તો પૂરવ દસ્તજી અરગ ઉગે હાથ મણે મહેરાણ મધ મેલી દીએ ધન લપો શંકર ધરે શક્તિ આવો નહીં જો સેવક તણે જગદંબાને યાદ કરી પણ હયાના હેતુથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણોય ધૂણે થોડીક વાર થઈ તો કાટ 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 અવાજ આવ્યો ભાઈ વળી ફળવાઓ આજ 20 વર્ષ પછી એમ કહેવાય પોતાના ઓરડામાં એમ કહેવાય ઝગમગાટ થયો દીવે વાઢું ચડી જુવાન આવ્યો પણ જુવાન ને આમ માં હવે જોયું ને ઓલી બાઈ હવે જોયું ને તો અંદરથી કરુણા પ્રગટી દીકરો ઢોલીએ બેઠો તો ઓલી બાઈ ને એમ થઈ ગયું પોતાને હૈયામાં હેત ઉભરાણ્યો
અને ઓળિયામાં હાથ ફેરવતા ફેરવતા જયારે વાહામાં રૂપિયા લાખો જોયું તો રાડ ફાટી ગઈ બેની બેટા બેટા શબ્દ સાંભળતા જેમ કહેવાય જીવાન ઉભો થઈ ગયો અને ગડગડતી દોટ મૂકી અને પોતે જે હતો લાખા વણઝારાને ન્યાયની વણઝારી માં પાસે આવીને કે છે માં હાચું કહી દે આજે કોનું સંતાન છે. વણઝારી વાત કરે છે કે બેટા તું મારું સંતાન છો તો કે નહીં માં હાચું વાત ન કરતો આજે હું પેટ પેટાર નાખીને મારા આંતરડાનો ગોટો બહાર કાઢતો. એટલે કે છે બેટા અમારું મવાડું એક જંગલમાંથી નીકળ્યું, એક હાવજ હતો એને તને પકડેલો, પણ હાવજીનો એવો નિયમ છે કે સૂર્યોદય ન થાય ત્યાં સુધી શિકારને મારતો નથી. તને ઘાયલ કરેલો, તને ત્યાં રાખેલો, હાવજ હે ફરતે આટા મારે એટલે અમારા જીવાનો ભેહું ચારવા ગયેલા ભડાકા કર્યા લાકડીઓથી માર્યો અને હાવજ ભાગી ગયો. અને તને જ્યાં જ્યાં દાઢો બેહાડેલી હતી ત્યાં ઓહણિયા કર્યા અને અમારી લાખોની જાયદાદનો કોઈ માલિક નતો એટલે તને માલિક બનાવ્યો. બાકી તારી હાચીમાં બેટા કોણ છે તો હું નથી જાણતી. ભણેવો પાછો પોતાની માં આગળ આવી કીધું માં બે બેટા અને પોતાના દીકરાને એમ કહેવાય કે આલિંગનમાં લીધો. પ્રાવાજી જુવાન વિચાર કરે છે કે હું મારી માના ઢોલીએ ગયો અને કમરમાંથી કટાર કાઢીને એમ કહેવાય પોતાનો જીવ છોડી દીધો. પછી ભાઈને એમ છે હવે કેટલું સહન કરવું રહ્યું. એક ચારિત્ર માટે થઈ રાજાને માર્યો, ધણીને માર્યો. દીકરો હતો એ આજ 20 વર્ષે પાછો મળ્યો તો વળી દીકરાને બે જીવ લીધો. ભાઈને સત પ્રગટ્યો. બાઈ ઘણી કાઢે કે છે કે હવે મારે સતી થઈ જવું, હવે મારે સતી થઈ જવું છે. દીકરાના પંડને ખોળામાં લઈને બાઈ સતી ખાવા માટે બેઠા. એમ કહેવાય જે ખડકાણી ચોમાહાનું ટાણું હાકલ આવી કે ભાગી જાજો ઉપરથી પૂર આવે. પૂર આવ્યું અને જે હતી હલગે નો હલગે ત્યાં તો એમ કહેવાય કે પાણી છે પૂરના એ બાઈને તાણી ગયા. શું વિરહ હશે, શું કરુણા હશે. પણ દુખિયારા માણસોને કહેવાય નદીના પૂરાઈ નથી હંકરતા. ઓવાડે બાઈને કાઢી નાખેલી. ગોવાળિયાઓ એમ કહેવાય કે બાઈને જોઈ બાઈને લઈ ગયા પોતાના ઘરે તપાવી અને જેવું એમ કહેવાય ભાનમાં આવી એટલે દાદી રોટલા ખાધા. એટલે બાઈએ પછી કીધું કે મને હાવ આમ મફત તમે રોટલા આપો, એના કરતા કઈ કામ હોય તો કયો તો હું કામ કરું. એટલે ગોવાળીઓએ કીધું કે અમારે બીજું તો કઈ કામ નથી પણ અમારી આ મયારાણું છે એ મય વેચવા માટે જાય છે અને એના ભેગા જો તમે મય વેચવા માટે જાવ તો. આ બાઈ રાજપૂતને વાત કરે છે કે સાંભળ રાજા, હવે બાઈ કોઈ નહીં બીજી, ઈ બાઈ બીજી કોઈ નહીં, તારી સામે ઉભીને તને જે વાત કરે છે ને ઈ બાઈ હું પોતે છું. હવે આમાં આટલા મારા સુખના માટલા ઢોળાઈ ગયા હોય અને આજ તારું ઘોડું ભડકું અને મને કપાળમાં ડાબ વાગી તો હવે આમાં મારે રોવું શું કરુણા હશે, શું ચારિત્રને માટે થઈ અને આ દેશની જનતાઓએ સહન કર્યું છે. ચારિત્ર માટે થઈને પોતાના પ્રાણની આહુતિઓ પણ આપી દીધો. અને એવી જ્યારે સ્ત્રીઓ એવી જગદંબાઓ હતી ત્યારે દેશમાં સાહેબ શિવાજી રાણો પ્રતાપ જન્મતા હતા. પાણીપુરી શિવાજી ન આવે કોઈ દી. મોદી સાહેબ તો મોદી સાહેબ છે. આમ હાઈલો જતો હોય ને લાલ કિલ્લા પર તો એ રૂડો લાગે આપણે. એટલે જયારે આ દેશની જનતાઓ હતી ત્યારે આ દેશને ઉત્તમ સંતાનો મળ્યા છે. અને ઈ આર્ય નારી માટે એમ કહેવું પડે કે નારીને નીંદો નહીં, નારી નરની ખાણ. નારીને નીંદો નહીં, નારી નરની ખાણ. કે નારી થી નર નિપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન.